ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર આપ્યું છે રેડ એલર્ટ. દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મિઢવા નદી ગાંડી તૂર બની છે. મિઢવા નદીમાં રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો કે હાલ બારડોલી ફાયરથી કેદારેશ્વર વ્યારા તરફ જવાના માર્ગને હાલ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ આ પુલના નાકા ઉપર ચાંદપીર દરગાહ પણ પાણીમાં ગરકાવ થવા પામી છે. મિઢવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને મિઢવા નદીના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદ તેમજ ડોસવાડા ડેમને હાલ વોર્નિંગ લેવલ ઉપર હોય જે અંતર્ગત ખાસ કરીને મિઢવા નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ દ્રશ્યમાં સીધા જ દ્રશ્ય લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલ જ્યાં મિઢવા નદીનું રૌદ્ર સ્વરૂપ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના એમાં પણ પાણી ભરાવા પામ્યા છે. અને ખાસ કરીને આજે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો પલસાણા બારડોલી સહિતના વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ વરસાદ તો ક્યાંક ઉમરપાડાની અંદર 12 થી 13 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર જિલ્લો પાણી અને જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેને લઈને હાલ વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો છે. અને વાહન ચાલકોને પણ હાલ જે જુલિયા 4 રસ્તા તેને ફરીને જવાની નોબત આવી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરત જિલ્લામાં મધ્યરાત્રિથી સામેલા ધાર વરસાદ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી મિઢવા નદીએ એનું પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને મિઢવા નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરના કોર્ટની સામે આવેલ વસાહતની અંદર હાલ મિઢવા નદીના પૂરના પાણી ઘૂસી જવા પામ્યા છે. ધસમસતો પ્રવાહ જ્યાં મકાનો પણ હાલ જે કાચા મકાનો છે એ પાણી ઘૂસી જવા પામ્યા છે. ખાસ કરીને આ કોર્ટની સામેના આવેલો વિસ્તારની અંદર મોડી રાતથી જ વરસાદ આજે પૂરનું પાણી હાલ જે ભરવા પામ્યું હતું જે અંતર્ગત વહીવટી તંત્રએ પણ સાવચેતીના ભાગરૂપે લોકોને ખસી જવાની એક જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે કોર્ટની સામેનો વસાહત તેમજ તલાવડી વિસ્તારની અંદર ખાસ કરીને 150 થી વધુ પરિવારો રહેતા હોય છે. ત્યાં પણ આ મિઢવા નદીના પૂરના પાણી હાલ જે ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો વહીવટી તંત્ર દ્વારા સમગ્ર લોકોને જે નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણી જે પ્રભાવિત થાય છે એ લોકોને સાવચેતીના ભાગરૂપે અહીંથી ખસી જવા માટેની પણ એક જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ખાસ કરીને આજે મિઢવા નદીનું રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં લઈ બારડોલી નગરના જે નદી કાંઠે આવેલા વિસ્તારોની અંદર હાલ ઘૂંટણ સમાધિ ઉપર પણ જે પૂરના પાણીઓ ઘૂસી જવા પામ્યા છે. તો આ સુરત જિલ્લાના બારડોલી તાલુકાની અંદર પણ 24 કલાકની અંદર 8 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી.